વાત કરીએ બોટાદની તો બોટાદ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। બોટાદ પાલિકાના પ્રમુખ પદે ઉપેન્દ્રભાઈ જોટાણીયાની નિયુક્તિ કરાઈ। બોટાદ પાલિકાના ઉપપ્રમુખ પદે નીરુબેન ત્રાસડિયાની નિયુક્તિ કરાઈ છે। કારોબારી ચેરમેન પદે જયશ્રીબેન જાંબુકિયાની વરણી કરાઈ। બોટાદ પાલિકામાં મહત્વના તમામ હોદ્દા પર મહિલાઓની વરણી કરવામાં આવી છે। તો નગરપાલિકામાં જે રીતે નિયુક્તિ કરાઈ છે તો બોટાદની વાત કરીએ, બોટાદમાં મોટા પ્રમાણમાં મહિલાઓની નિયુક્તિ કરાઈ હોવાનું પણ ખુલ્યું છે। ઉપપ્રમુખ પદે અને પ્રમુખ પદે નિયુક્તિ કરાઈ છે। બોટાદ પાલિકાના પ્રમુખ પદે ઉપેન્દ્રભાઈ જોટાણીયા જ્યારે ઉપપ્રમુખ પદે નીરુબેન ત્રાસડિયાની નિયુક્તિ કરાઈ છે। ચેરમેન પદે જયશ્રીબેન જાંબુકિયાની વરણી કરાઈ છે। બોટાદના ગઢડાની વાત કરીએ તો પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। ગઢડા પાલિકાના પ્રમુખ પદે હિતેશભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરાઈ છે। ગઢડા પાલિકાના ઉપપ્રમુખ પદે સુરેશ મેરની સર્વાનુમતે વરણી કરાઈ। તમામ સભ્યોને નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખને શુભેચ્છા પાઠવી હતી। તો બોટાદના ગઢડામાં પણ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। પ્રમુખ પદે હિતેશભાઈ પટેલ જ્યારે સર્વાનુમતે ઉપપ્રમુખ પદે સુરેશભાઈ મેરની વરણી કરાઈ છે।